નમસ્કાર, હું પ્રવીણ. એપ્રિલ મહિનો છે અને પ્રજા પ્રાથમિક પ્રશ્નો મુદ્દે કતારમાં છે અને મુદતિયાઓ ટિકિટ માટે કતારમાં છે. આમ તો એપ્રિલ મહિનો છે તો માવઠું, ગરમી અને ચૂંટણીમાં ત્રિકોણીય જંગ, આ જંગમાં પરિપ્રેક્ષ પ્રજાનો કેટલો લેવાય છે એ આવનાર 25 દિવસમાં ખબર પડી જશે. પણ દર વખતે સરખામણી થાય, દર વખતે પ્રજાસેવકોના કામની સરખામણી થાય, લોકોમાં કેવો ઉત્સાહ છે એ સરખામણી થાય, દરેક રાજકીય પક્ષ જે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયામાં કેટલું પડકાર છે અથવા તો કેટલી નવાજૂની છે તેની સરખામણી થાય. પણ આ વખતે એવું લાગે છે કે પ્રજાસેવકોમાં ઉત્સુકતા પ્રજા સેવા કરવાની વધી ગઈ છે. એટલા માટે જેમ લાલ બાટલા માટે ઘણી જગ્યાએ પ્રજા કતારમાં હતી અથવા તો દેશના અન્ય શહેરોમાં પણ જે પ્રકારની પરિસ્થિતિ છે એ જ રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મુદતિયાઓ ઉત્સુક છે, મુદતિયાઓ કતારમાં છે. ક્યાંક કતારમાં છે, ક્યાંક મુદતિયાઓ ટોર્ચ લઈને શોધવા જવાની જરૂર પડે છે. દરેક પક્ષ પોતાનું જોઈ લેશે, પ્રજા સામે વાયદાઓ પણ થશે, રિપોર્ટ કાર્ડ પણ રજૂ થશે. પણ સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રના એપિસેન્ટરથી આવ્યા. સંભવત દરેક શહેરોમાં આવી હાલત છે. ટોટલ 18 વોર્ડ છે અને ભાજપમાંથી રેકોર્ડ બ્રેક 916 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. 72 જગ્યા થાય એટલે કે બેઠક થાય, એક વોર્ડમાં 4. તો 916 ઉમેદવાર. આજે વોર્ડ નંબર 10, 11 થી માંડીને બધી જ સેન્સ પ્રક્રિયા થઈ. તો આટલા ઉમેદવારોનો રાફડો ફાટવા પાછળનું કારણ શું? ઉમેદવારી દરેકે કરવી જોઈએ, દરેક કરી શકે છે લોકશાહીમાં. જેને મેન્ડેટ આવે છે એ ઉપરના આદેશથી કરે છે, જેને અપક્ષ ભરવું છે એને કોઈની પરવાનગી લેવાની જરૂર નથી, એ ચૂંટણી લડી શકે છે, લોકશાહી છે. તો સૌરાષ્ટ્રના એપિસેન્ટરમાં ન માત્ર આવી હાલત છે, પરંતુ જે મોટા શહેરો છે એમાં આ વખતે દાવેદારી બીજેપીમાંથી વધી છે. જે પાયાના કાર્યકર્તાઓ છે એ પણ કહી રહ્યા છે કે પ્રજા સેવાનો પાર્ટી અમને પણ મોકો આપે. અત્યાર સુધી પાર્ટીની સેવા કરી, હવે ચૂંટાઈને પ્રજાની સેવા કરીએ, આમ તો કરી જ રહ્યા છે. અને કોંગ્રેસમાં શું એ પ્રકારની સ્થિતિ છે? કોંગ્રેસમાં આજે અમિત ચાવડાએ કહ્યું કે 5 તારીખે, કેમ કે 6 એપ્રિલથી તો ફોર્મ ભરવાની શરૂઆત થશે, કે પહેલી ઉમેદવારોની યાદી જાહેર થશે. હવે શું બધી જગ્યાએ કે અમુક જગ્યાએ એ પ્રકારની પરિસ્થિતિ છે કે ઘણી જગ્યાએ બહુ લિમિટેડ ઉમેદવારો હોય, ઘણી જગ્યાએ ઉમેદવાર ગોતવા પડે? ત્રિકોણીયો જંગ તો આમ આદમી પાર્ટીના કારણે છે. શહેરોમાં એ કેટલો અસર કરશે એ આવનાર સમય દેખાડશે, પ્રજા નક્કી કરશે. પણ દરેક રાજકીય પક્ષ બે મુદ્દામાં અત્યારે પડ્યું છે. એક તો અરજીઓનો થપ્પો આવ્યો છે, એમાંથી મુદતિયાની પસંદગી કરવી. બીજું, મુદતિયા પસંદ થાય પછી નારાજ થાય, એ નારાજગી દૂર કરવી. ત્રીજું, પ્રજામાં અંદર ખાને કરંટ કેવો છે, પ્રજા શું વિચારી રહી છે. પોસ્ટરો બેનરો તો લાગશે જ, પણ રૂબરૂ જ્યારે મળવા જશે ત્યારે પ્રજા સાથે રૂબરૂ થવાનું છે. એ રૂબરૂ થવામાં કઈ કઈ બાબતો ફેસ કરવી પડી શકે છે અને તેના જવાબ શું હશે એ તમામ વસ્તુઓ દરેક મુદતિયાઓ તૈયાર કરી રહ્યા છે, દરેક રાજકીય પક્ષ તૈયાર કરી રહ્યું હશે. ગ્રામ્ય વિસ્તારોમાં જે સળગતા પ્રશ્નો છે, હવે તો અમદાવાદ શહેર સુધી પહોંચી ગયો, તેની કેટલી અસર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં થશે? નવી જે મહાનગરપાલિકાઓ બનેલી છે તેમાં મહાનગરપાલિકાનો વહીવટ સંભાળવા, પ્રજા સેવા કરવા માટે ત્યાં પણ મુદતિયાઓએ દાવેદારી નોંધાવવામાં કોઈ કસર બાકી રાખી નથી. તો મુદતિયાઓ કતારમાં છે. આ કતાર લોકશાહીમાં ઉત્સુકતા દર્શાવે છે કે પાર્ટીમાં આંતરિક નારાજગી દર્શાવે છે? ખાસ ચર્ચા માટે રાજેશ ઠાકર આપણી સાથે જોડાશે. બહુ બારીકાઈથી તમામ પરિસ્થિતિઓ પર નજર રાખે છે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. આ કતાર માત્ર એક પક્ષમાં છે કે પછી કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં, જેમ કે આમ આદમી પાર્ટીમાં એ પહેલા ધરપકડનો દોર ને બધું જ ચાલી રહ્યું છે, ઉપરથી મેન્ડેટની પ્રક્રિયા અહીંયા થઈ, પણ બીજેપીથી શરૂઆત કરીએ, બાદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આવીશું. સાહેબ, 916 ઉમેદવારોએ દાવેદારી કરી છે રાજકોટમાં 18 વોર્ડમાં. તો મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, આ બધી જગ્યાએ શું ખરેખર શહેરોમાં આ પ્રકારની સ્થિતિ છે? કેમ કે ઘણા બધા સાથે વાત કરી, એમને કહ્યું કે ઉમેદવારોએ તો ઉમેદવારી કરવામાં ભૂક્કા કાઢી નાખ્યા. એટલે આ પરિસ્થિતિ શું સૂચવે છે રાજેશભાઈ? પ્રવીણભાઈ,
ખાસ કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકા આ વિસ્તારોની અંદર છેલ્લા 3 ચૂંટણીના આપણે પરિણામો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો વિનિંગ રેશિયો જે છે લગભગ 100%ની આસપાસ, અને જે તે મહાનગરપાલિકાની અંદર ઇન્ટરનલ તમે જુઓ તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર આ બધામાં લગભગ 80% થી લઈને 90% સુધીનો રેશિયો રહ્યો છે. એટલે સ્વાભાવિક હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એવું હોય કે એક વખતે ટિકિટ મળી જાય એટલે આપણું વિજય નિશ્ચિત છે. એટલે એક તો એ જીતવાની જે વિશ્વાસ છે એના કારણે આમાં ઓઢ લાગે. બીજું, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના અમુક નિવેદનો જેની અંદર એમણે એમ કીધું કે પાથરના પાથરવા વાળા, પોસ્ટર ચોંટાડવા વાળા, આવા જે કાર્યકર્તાઓ છે એનું લિસ્ટ અલગ બનાવીને મને આપો. એના કારણે જે જૂના કાર્યકર્તાઓ હતા કે આજે સત્તાની સાઠમારીની અંદર હંમેશા પાછળ રહી જતા અને નેતાઓના જબ્બા પકડી અને કોણી મારીને લોકો આગળ નીકળી જતા ભીડમાંથી, એમની વચ્ચે એક આશા જાગી કે ભાઈ હવે તો પ્રદેશ પ્રમુખે કહી દીધું છે એટલે આપણે દાવેદારી કરી શકાય, બની શકે કે ગમે ત્યારે આપણને લોટરી લાગે. ત્રીજો જે ક્રાઇટેરિયા એક છે કે 3 વર્ષ 3 ટર્મ જે લોકો ચૂંટણી જીતી ચૂક્યા હોય, કાઉન્સિલર રહી ચૂક્યા હોય, એ લોકોને હવે રિપીટ નથી કરવા. એના કારણે લગભગ દરેક નગરપાલિકાની અંદર 15 થી 25% આસપાસની બેઠકો રિપીટ થવાની નથી. એક ક્રાઇટેરિયા જે છે એવો પણ છે કે 50 વર્ષની આસપાસના, જે કોંગ્રેસે પણ રાખે છે, ભાજપે રાખે છે, કે એ કાર્યકર્તાઓને, યુવા કાર્યકર્તાઓને આ બધી ટિકિટ આપવી. એટલે એક તો સત્તા મળશે એનો આત્મવિશ્વાસ, અને આ વખતે એમ કે જૂના અને ખાલી માત્ર મારા ને તારા ને એના કારણે નહીં, પણ પછી એ તો આ તો બધા ક્રાઇટેરિયાની અંદર એક ક્રાઇટેરિયા એવો છે કે પરિવારની અંદરથી બીજાને ટિકિટ નહીં આપવી, પણ ઉમરેઠમાં એ ક્રાઇટેરિયા તોડ્યો ભારતીય જનતા પાર્ટીએ. પાછા ગઈ વખતે ઉંમરનો નીતિનભાઈ પટેલનું સ્ટેટમેન્ટ પણ જોઈ લઈએ જી કે મારા નહીં પણ સારા. જો કે આ સ્ટેટમેન્ટ તો ત્યાંથી થયું છે એ બાજુથી, એટલે એ વિસ્તાર પૂરતું લાગુ પડે છે કે એટલે આ બધું તમે જે ઉમરેઠનું ઉદાહરણ આપ્યું તેને લઈને પણ ઉત્સુકતા છે. પણ એ ક્રાઇટેરિયામાં આ વધતી દાવેદારી એ ખરેખર પક્ષ માટે થોડું કામ વધારે છે, અથવા તો એ પડકાર વધે છે કે આમાં ખરેખર હરખાવવાની જરૂર છે કે ના આટલા લોકો પક્ષમાં પ્રજાની સેવા કરવા માટે તત્પર છે? ના, બિલકુલ પ્રદેશની જે નેતાગીરી હોય, સ્થાનિક નેતાગીરી હોય, સેન્સ લેનારા લોકો હોય, એમના માટે આ મુશ્કેલી ઊભી કરે છે. અને 900 માંથી આપણે જાણીએ છીએ કે તમે જેમ કીધું કે 72 વોર્ડમાંથી 900 લોકો આવે, એનો મતલબ કે 210 ને ટિકિટ આપી 700 ને નહીં 18 વોર્ડ સાહેબ, 18 વોર્ડમાંથી સોરી 18 એટલે 18 વોર્ડ, 18 વોર્ડ એટલે દરેક વોર્ડમાં 3 ઉમેદવાર આપણે ગણીને ચાલીએ તો 54 થાય. તો એના સિવાયની જે છે ટિકિટો કપાવવાની છે. હવે આપણે એવું માનીને ચાલીએ કે એમાંથી 80% લોકો પાર્ટીને સમર્પિત છે કે ભાઈ જેને ટિકિટ આપી પાર્ટીના કામમાં લાગી જઈશું. પણ જે 20% લોકો જે છે, એટલે 900 ની અંદર 20% એટલે લગભગ 200 નો આંકડો થાય, એ લોકોની જે નારાજગી છે એને કેવી રીતે ટેકલ કરવી? કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુ ઓછા વોટથી જે છે હારજીત થતી હોય છે, અને એ વખતે વોર્ડ દીઠ આ રીતની નારાજગી હોય. અરખાવાનું ક્યારે હોય? આપણે અરખાવાનું હોય, પાર્ટીએ બી અરખાવાનું, પ્રજા અરખાય સ્થિતિ ક્યારે હોય કે આપણને આ ચૂંટણી વખતે એવી ખબર પડે કે એક વોર્ડ દીઠ આટલા બધા લોકો છે જે પ્રજાની સેવા માટે તત્પર છે. જો આ લોકો એમને પ્રજાની સેવા જો કરતા હોય, એક પાર્ટીના 900, એવી રીતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ગણી લો તો લગભગ 1500-2000 લોકો જે છે એ સેવા માટે તત્પર છે. તો આટલા બધા લોકો જો ખરેખર રાજનીતિને સેવાનું માધ્યમ બનાવી અને સેવા કરતા હોય તો મને લાગે છે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નગરપાલિકા, મહાનગરપાલિકાના લેવલે રહેવી જોઈએ નહીં. એટલે પોતાના પક્ષ થકી પોતાની રાજકીય જે પદ છે એની સેવા કરવા માટેની તત્પરતા તો દરેકની હોય જ છે, પણ એ તત્પરતા ખરેખર જો લોકોની સેવા કરવા વપરાય તો આપણને એમ થાય કે બહુ મોટી સેના જે છે એ આપણી પાસે છે કે જે સમાજનો અને નાગરિકોની ચિંતા કરતી હોય. પણ આપણે જોઈએ છે કે ચૂંટણી પૂરી થયા પછીની પરિસ્થિતિ શું હોય છે. એટલે બિલકુલ વધતી દાવેદારી જે છે એ લોકોની આશાઓ, આ તો મહત્વાકાંક્ષી લોકોનો આખો જમઘટ છે, અને એની અંદર જેને મળ્યું
એ જે છે કાલથી ગુલાલ ઉડાડશે, નહીં મળ્યું એ લોકો શું કરશે, ગુલાલ નહીં ઉડાડે તો સામેવાળા ગુલાલ ઉડાડે એવા પ્રયત્નો કરશે. એટલે આ બધી જ ચેલેન્જીસ, એટલે અને સમય બહુ જ ઓછો છે. તમે સમજો કે 6મી તારીખથી તો 26 તારીખ, એમાં પણ પ્રક્રિયાના 13 તારીખ સુધીના દિવસ ગણો તો એક અઠવાડિયું બીજું નીકળી જાય છે. એટલે માત્ર 12-14 દિવસ, એમાં છેલ્લા 48 કલાક કાઢી નાખો તો લગભગ 11 દિવસ. 11 દિવસની અંદર ઉમેદવારે અને પાર્ટીએ બધી તૈયારીઓ કરી લેવાની છે, લોક સંપર્કથી માંડીને બધી. એની વચ્ચે જો ડેમેજ કંટ્રોલ કરવામાં સમય બીજો વીતી જાય તો પાર્ટીના પરિણામો અને પાર્ટીની છાપ બંને ઉપર નાની મોટી અસરો જે છે પડે. જેમ નીતિનભાઈનું નિવેદન આવ્યું કે ભાઈ મારા નહીં પણ સારા લોકો, એનો મતલબ સંકેત એવો છે કે આ ભૂતકાળમાં આ બની ચૂક્યું છે, આ વખત એનું ધ્યાન રાખજો. જે જગદીશ વિશ્વકર્મા કહી રહ્યા છે કે ભાઈ આ લોકોને એક ભાવના એવી છે કે અમે વર્ષોથી પાર્ટી માટે મહેનત કરીએ છીએ પણ અમને કશું નથી મળ્યું, એનો મતલબ કે નવા આવેલા લોકો લઈ જાય છે. તો આ જે ખામીઓ છે, અને એક વખત આશા જગાડ્યા પછી તમે એક ક્રાઇટેરિયાથી, મેં જે મુરેટનું ઉદાહરણ એટલે આપ્યું, તમે ક્રાઇટેરિયા બનાવ્યો કે ભાઈ પરિવારમાંથી બીજાને ટિકિટ નહીં આપવાની, પછી ત્યાં ગોવિંદભાઈના દીકરાને તમે ટિકિટ આપી. તમે વિધાનસભા વખત ક્રાઇટેરિયા બનાવ્યો તો ઉંમરનો બાદનો, અને પછી યોગેશ પટેલને તમે ટિકિટ આપી. એટલે ક્યાંક ક્યાંક જયારે તમે અપવાદ સર્જો ત્યારે મુશ્કેલીઓ જે છે વધે. અને જગદીશ વિશ્વકર્મા માટે પ્રદેશ પ્રમુખ થયા પછીની આ પહેલી મોટી ચૂંટણી છે. નહીં, એને ગઈકાલે એક સ્ટેટમેન્ટ એક ટીવી ઇન્ટરવ્યુમાં આપેલું હતું. એક સવાલ એ પૂછાયો કે તમે મેન ટક્કર કોના સામે ગણો છો, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ સામે? કેવું કે મેન ટક્કર તો કોંગ્રેસ સામે છે, આમ આદમી પાર્ટી તો દૂર દૂર સુધી ક્યાંય, એમને શેર બી કર્યો છે એ વિડીયો, કે એ તો દૂર દૂર સુધી દેખાતી નથી. તો આજે આ ત્રિકોણીય શ્રેણીની આપણે જે વાત કરી રહ્યા છીએ, ત્રિકોણીય શ્રેણી તો અગાઉ પણ ખેલાઈ ચૂકી છે, એનું પરિણામ જગજાહેર છે. પણ વર્તમાન સ્થિતિ એ ત્રિકોણીય શ્રેણીને અનુલક્ષીને ખરેખર બીજેપી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી માટે કોના માટે સૌથી ચેલેન્જિંગ છે? ના, જગદીશ વિશ્વકર્મા સાચું બોલે. એટલા માટે સાચું બોલે છે કે આમ આદમી પાર્ટીની સામે તો કોંગ્રેસ લડી જ રહી. અચ્છા, ભારતીય જનતા પાર્ટી એમાં કશું કરવાનું છે નહીં. કોંગ્રેસની સ્થિતિ અત્યારે સૌથી મુશ્કેલ એ છે કે એને ભારતીય જનતા પાર્ટી એકની સામે લડતી હતી, હવે વિપક્ષની ભૂમિકા પોતાની બચાવવી હોય તો આમ આદમી પાર્ટી સામે લડવું એ એની મજબૂરી બની જાય છે. અને પાછળના ઉદાહરણો તમને ખબર છે, ગાંધીનગર નગરપાલિકા તમને યાદ હોય તો આમ આદમી પાર્ટી એના કારણે જે છે એ વર્ષો સુધી જે ગાંધીનગર નગરપાલિકા કોંગ્રેસની પાસે હતી એ ભારતીય જનતા પાર્ટી પાસે જતી રહી. એવી જ રીતે 2022ની વિધાનસભા, જેની અંદર જે 42 લાખ વોટ આમ આદમી પાર્ટી લઈ ગઈ અને લગભગ 10 કે 12% આસપાસના વોટ લઈ ગઈ, એ બધા જ વોટનું ગાબડું પડ્યું તો એ કોંગ્રેસના વોટમાં પડ્યું. ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 1% વધ્યો અને કોંગ્રેસનો વોટ શેર જેટલા % ઘટ્યો એટલો આમ આદમી પાર્ટીમાં શિફ્ટ થયો. એટલે જગદીશ વિશ્વકર્મા બે ટાર્ગેટ જે છે એના ઉપર કામ કરવા માંગતા નથી. એમને ખબર જ છે કે જે વિપક્ષનું આ વોટનું વિભાજન થાય છે એનો સીધો ફાયદો આપણને છે જ, તો એમની લડાઈમાં તું મેમાં આપણે પડવું નથી. આમ આદમી પાર્ટીને બહુ ઇમ્પોર્ટન્સ આપી અને જે 2022માં થયું હતું કે ભાઈ 50 સીટ લાવશે, 40 સીટ લાવશે, 25 સીટ લાવશે, એ વાતાવરણ ઊભું ના થાય એનો પ્રયત્ન જે છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ કોંગ્રેસ એ સ્ટ્રેટેજીને સમજતી નથી. એનું મોટા ભાગનો ટાર્ગેટ જે છે આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસમાં આટલા બધા પીઢ નેતાઓ છે, તમે કહો છો કે એ સ્ટ્રેટેજી કોંગ્રેસ સમજતી નથી. હમણાં એક થોડોક ગણગણાટ છે જિલ્લા પ્રમુખમાં, એક બેઠક થઈ હતી પ્રદેશમાં, એમાં એમ કહેવાયું કે મૂળ આપણો પહેલો ટાર્ગેટ છે, આ હવે દબાયેલા આવા જે નેતાઓમાં વાત છે, હવે કેટલી સાચી હોય કોંગ્રેસ જાણે, કે આપણે આમ આદમી પાર્ટીને હરાવવાની છે, ભલે સામે ભાજપ જીતી જાય. પહેલો ટાર્ગેટ શું છે આમ આદમી? તમે જે કહી રહ્યા છો, તો તમે જે કહી રહ્યા છો કે કોંગ્રેસ આ સ્ટ્રેટેજીને સમજતી નથી. આટલા ભારી ભરખમ અને સિનિયર નેતાઓ બેઠા છે, અને સિનિયર નેતાઓ 70+ ઉંમરમાં નહીં, બેઠકોમાં જે 2017માં ટપ્યા હતા, 2022માં શું પરિસ્થિતિ થઈ આબેહૂબ ખબર છે શું પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિ કઈ રીતે ગળે ઉતરે કે એ સ્ટ્રેટેજી સમજી ન શકે? જો કોંગ્રેસ પાર્ટી પાસે છે ને એ 30 વર્ષ હારવાનો અનુભવ છે. અચ્છા. અને 30 વર્ષ જેની પાસે હારવાનો અનુભવ હોય એને દરેક ચૂંટણીમાં હાર પછીના જે કારણ છે એ કારણનું મનોમંથન કર્યું હોય.
હવે એમાંથી 30 વર્ષમાં સતત જે હારના કારણ છે એમાંથી કોમન કારણ જે છે એને બાજુમાં તારવવા પડે તો ભાઈ આટલા રીઝન છે જે દરેક ચૂંટણી આપણે હારીએ છીએ એની અંદર છે. દાખલા તરીકે એમનું ઇન્ટરનલ પોલિટિક્સ, એમનો જૂથવાદ, કે પાર્ટીની જે છે શિસ્તના નામે જે રીતે અલગ અલગ જિલ્લાઓમાં કોંગ્રેસના નેતાઓએ રજવાડા કરી નાખ્યા છે, આ બધી જે વાત છે કોમન છે. 2022ની ચૂંટણી એ સ્પષ્ટ કરે છે કે આમ આદમી પાર્ટીને જે તે વખતે ભારતીય જનતા પાર્ટી પણ આમ આદમી પાર્ટીની પાછળ પડી ગઈ હતી અને કોંગ્રેસ બી પડી ગઈ હતી. એટલે મુખ્ય ફાઇટ જે છે એવું થઈ ગયું કે બે છેડાની થઈ ગઈ. એક તરફ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ચર્ચામાં જ નહોતી. હવે ભરતસિંહ સોલંકી જેમને એમણે રણનીતિકાર બનાયા છે, મને તો આશ્ચર્ય છે કે જે છેલ્લી કઈ ચૂંટણી જીત્યા એ ખબર નથી, એમના જ્યાં મતદાર છે એની જિલ્લા પંચાયત, નગરપાલિકા એ ક્યારે જીતાડી શક્યા એ ખબર નથી. પોતાની ખુદની રાજસભા જેની અંદર પ્રથમ ક્રમાંકે એમને મૂકવામાં આવ્યા હતા, જાણે એના કારણે એ સિફતપૂર્વક જીતી શકે, એની પાસે પૂરતા મત હતા અને તે છતાંય રાજસભા હારી ગયા હતા, એમના રણનીતિકાર બનાયા. અને આ જ રણનીતિકાર બન્યા પહેલા એમના જન્મદિવસના એક કાર્યક્રમની અંદર એમ કે છે કે આમ આદમી પાર્ટીને બહુ મહત્વ આપવાની જરૂર નથી. એમ કે છે કે આમ આદમી પાર્ટીના લોકો કોંગ્રેસમાં નથી આવતા તો શું આમ આદમી પાર્ટી જીતી જવાની છે? તો આપણે નથી જીતવાને ખબર હોવા છતાં આપણી પાસે લોકો નથી આવતા, આમ આદમી પાર્ટી નથી જીતવાની ખબર હોવા છતાં લોકો એ તરફ જાય છે. તો એ કેમ જાય છે? આ ચિંતન કરનારા વ્યક્તિ જ્યારે ચૂંટણી જાહેર થાય છે ત્યારે પાછી એમની જે ફાઇટ છે આમ આદમી પાર્ટી તરફ થઈ જાય છે. એમને ચિંતા એ છે કે સત્તામાંથી તો બહાર નીકળી ગયા છે 30 વર્ષથી, પણ ક્યાંક વિપક્ષની ભૂમિકામાંથી, જે ગાંધીનગરમાં થયું કે ત્રીજા ક્રમે જતા રહ્યા, વિસાવદરમાં થયું ત્રીજા ક્રમે જતા રહ્યા, તો તમે એ વિપક્ષની જે ભૂમિકા છે એમાંથી પણ બહાર નીકળી જાઓ. આજે 17ના 12 થયા છે, કાલ ઉઠીને એવું ના થાય કે આમ આદમી પાર્ટીના 5 હોય ને એમના 3 હોય, એટલે મોટો પક્ષ પેલા થઈ. આજે પણ તમે જુઓ તો લગભગ 30% તો કહેવાય જ, કારણ કે 12 એમના છે, 4 આમના છે, તો 30% સુધી તો પહોંચ્યા જ છે. વોટની અંદર પણ જુઓ તો 2022ની વિધાનસભામાં 82 લાખ વોટ કોંગ્રેસને મળ્યા અને 42 લાખ વોટ જે છે આમ આદમી પાર્ટીને મળ્યા. એટલે લગભગ બંનેના વોટનું અંતર જુઓ તો 50% છે. એટલે વિપક્ષના જે કુલ વોટ છે એના 50%ના ટાર્ગેટ સુધી આમ આદમી પાર્ટી પહોંચી ગઈ હતી. ત્યાં જ સમજી જવું જોઈએ કોંગ્રેસે કે આને બહુ મહત્વ અપાય નહીં, આમને મીડિયાની હેડલાઇનમાં રખાય નહીં, આમને ચર્ચાની અંદર રખાય નહીં. આપણે આપણું કામ કરવું પડે અને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની, સ્થાનિક સ્વરાજની સત્તા દરમિયાન જે ગેરવહીવટ થયો છે, જે ભ્રષ્ટાચાર થયો છે, જે વિકાસના કામના નામે ગરબડો થઈ છે, એ બધાને ઉજાગર કરી અને 1 to 1 એ ફાઇટ કરવી પડે તો જે છે કોંગ્રેસને ફાઇટ. જો આમ આદમી પાર્ટી ભાજપ સામે લડે ને કોંગ્રેસ ભાજપ સામે લડે તો સ્વાભાવિક જ છે કે લોકો જે છે એ ભારતીય જનતા પાર્ટીની આલોચના વધારે સાંભળવા મળે અને એના કારણે એ જે વોટ છે તૂટી અને આ બંનેમાંથી કોઈ પણ તરફ જઈ શકે. જ્યાં સુધી ભાજપના વોટ નથી તૂટતા અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના વોટ એકબીજામાં ટ્રાન્સફર થયા કરે ત્યાં સુધી ભાજપને ચિંતા છે નહીં. અને એટલે જગદીશ વિશ્વકર્મા કહી રહ્યા છે કે ભાઈ અમારો ટાર્ગેટ આમ આદમી પાર્ટી છે જ નહીં. એ સમજે છે કે આપણે મોટી નથી કરવી, કોંગ્રેસ ભલે મોટી કરીને અંદર નિપટી જાય. ઓકે, તો ચેલેન્જ આમાં બે મહત્વની વસ્તુ છે. 22ની હાર પછી જે કોંગ્રેસની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ આવ્યો એમાં તો દૂધને દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. એ મુદ્દે આપણે ચર્ચા પણ કરી હતી. કોંગ્રેસના એક પણ આગેવાન આ મંચ ઉપર નહોતા, તમે હાજર હતા, આઈ થિંક હું ન ભૂલતો તો ડૉક્ટર હરિદેસાઈ હતા. એટલે એ પછી આપણે 3-4 વર્ષ ગણી લઈએ સમયગાળો, એ શું ફરક પડ્યો? બીજી વાત એ કે આમ આદમી પાર્ટી જે શહેરોમાં મોટા ભાગે એનું ફોકસ રહેવું છે, એ ફોકસ વધારે ન વધે અથવા તો જ્યાં કોંગ્રેસ બટ ઓબ્વિયસ શહેરોમાં બહુ ઓછી છે, ત્યાં મજબૂત થવાનો પ્રયત્ન જે પાર્ટી કરતી હશે પાર્ટી જાણે, તો ત્યાં બીજેપીને શું અગાઉની પરિસ્થિતિઓ અથવા તો એ કોમ્પિટિશન લાગી રહી છે જે 22માં હતી અથવા 21માં જે ચૂંટણી થઈ મહાનગરોની, તેની સરખામણીમાં એ પડકાર બીજેપી માટે આમ આદમી પાર્ટીનો વધ્યો છે, ઘટ્યો છે? અસર ક્યાં કરશે? કે પછી હવે રસ્તો બદલ્યો છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પગ ન મુકાય તે તરફ ત્રીજી ધારાવાળો? ચોક્કસ. એટલે આમ આદમી પાર્ટીની તમે રણનીતિ જોશો તો એનો પણ સોફ્ટ ટાર્ગેટ, એટલે ઓછી મહેનતે વધારે મત લેવા હોય તો જ્યાં તૈયાર વિરોધી મત હોય એની અંદર સેંધ મારવી પડે. તમે અમદાવાદનું પોલિટિક્સ જોશો આમ આદમી પાર્ટીનું એક્ઝામ્પલ તરીકે, તો એ લોકો પશ્ચિમ અમદાવાદની અંદર મહેનત કરતા જોવા મળશે,
નહીં. એ લોકો ક્યાં મહેનત કરે છે? તો નિકોલ, બાપુનગર, નરોડા, જ્યાં સૌરાષ્ટ્રના પાટીદારોનો બેઝ વધારે છે, કે જેની અંદર પહેલેથી આમ આદમી પાર્ટીના સિમ્પથર રહેલા છે. બીજું, કોંગ્રેસ જે તે જગ્યાએ મજબૂત છે, એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી સામેનો એક વેવ જે છે આજે પણ ત્યાં આગળ જીવતો છે. બીજું, એ લોકોનો ટાર્ગેટ છે એ મુસ્લિમ ઉમેદવારો જ્યાં મુકાય છે ત્યાં આગળ. ગઈ વખતે તમે અમદાવાદની અંદર જોયું હોય તો જે 25 બેઠક માત્ર કોંગ્રેસ જીતી શકી હતી, પણ ઓવેસીની પાર્ટીના 7 કોર્પોરેટરો આવેલા, અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના કારણે લગભગ 11 થી 12 ઉમેદવાર કોંગ્રેસના એ જે તે વખતે હારી ગયેલા. બીજું, મેં ગાંધીનગરનું ઉદાહરણ તો આપ્યું. સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટી અસર જો ભારતીય જનતા પાર્ટીના પેલા પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો સૌથી મોટી અસર એ મધ્ય ગુજરાત આદિવાસી જે બેલ્ટ છે ત્યાં, અને સૌરાષ્ટ્રની અંદર ભાજપ ભલે બોલે નહીં, પણ એને ચિંતા આમ આદમી પાર્ટીની ચોક્કસ છે. કારણ કે કોંગ્રેસ જે છે એને તો ત્યાં આગળ વીક કરી દીધી, કારણ કે કોંગ્રેસના જે નેતાઓ હતા જેમના કારણે કોંગ્રેસ જીવતી હતી, એ નેતાઓને ભાજપમાં ભેળવી દીધા, અને એ ઓપરેશન લોટસ દ્વારા કોંગ્રેસનો જે એક જનાધાર હતો વ્યક્તિ બેઝ, એ જનાધારને ખેરવી નાખ્યો. પણ હવે આમ આદમી પાર્ટીએ પાછો એ જનાધાર જે કોંગ્રેસનો હતો એને પોતાના તરફ ચેનલાઇઝ કર્યો, અને કોન્સોલિડેટ વોટ જે છે વિપક્ષના એ આમ આદમી પાર્ટી તરફ જાય. તમે દાખલા તરીકે રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશન જુઓ તો એ લોકો એની અંદર ચેલેન્જ આમ આદમી પાર્ટીને જોવે છે. સુરત મહાનગરપાલિકા જુઓ, ગઈ વખતે 27 ઉમેદવાર લઈને આવ્યા હતા. આ વખત ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે કે આમ આદમી પાર્ટી ત્યાં આગળ 5 પણ સીટ ના જીતે, તો એક ગ્રાફ જે ઉભો થયો છે એ ગ્રાફ પાછો જે નીચે આવી જાય ને 2027 સુધીમાં એક અસર ઉભી થાય કે આમ આદમી પાર્ટીનું હવે કઈ બહુ વજૂદ રહ્યું નથી. એટલે પોકેટ વાઇઝ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને ચોક્કસ ટાર્ગેટ કરશે. દાખલા તરીકે ગાંધીનગરની નગરપાલિકા છે, જુનાગઢ છે, જે સૌરાષ્ટ્રનો મુખ્ય ભાવનગર રાજકોટ વાળો વિસ્તાર છે, આ બાજુ તમે જાઓ તો મધ્ય ગુજરાત છે, તો આ પોકેટ જ્યાં આગળ આમ આદમી પાર્ટી વધારે સક્રિય થતી જાય છે ત્યાં ભારતીય જનતા પાર્ટી ચોક્કસ એવી રણનીતિ બનાવશે કે આમ આદમી પાર્ટી જે છે એ જીતી ન શકે. એ સિવાય જ્યાં 2 જણા સામસામે લડી મરવાના છે ત્યાં એમને બહુ લાંબી ચિંતા છે નહીં, અને એટલા જ માટે મેં કીધું કે આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજી પણ જ્યાં આગળ મત છે ત્યાં આગળ મહેનત વધારે કરે છે, જ્યાં મત નથી ત્યાં મહેનત નથી કરતા. એનો મતલબ એ થાય, એટલે જ એવું થાય છે કે વિપક્ષના જે વોટ છે એ જ ઘટે. તમે જયારે ઓલ ઓવર આખા ગુજરાતમાં મહેનત કરો અને તમારો ટાર્ગેટ એવો હોય કે આખા ગુજરાતની અંદર તમારો બેઝ ઉભો કરવો છે, તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે ચિંતા થાય કે ભાઈ એમનો 1% વોટ વધ્યો છે, એના બદલે 1-2% વોટ ઘટ્યા હોત તો જે પરિણામ આપણે 2022માં જોયું એના કરતા થોડુંક જુદું એ પરિણામ હોત. પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો વાત છે, મહાનગરપાલિકામાં બહુ મોટી ચેલેન્જ એમના તરફ છે નહીં. કોંગ્રેસ માટે મોટી ચેલેન્જ એ છે કે હારે એનો વાંધો નથી, પણ હાર સન્માનજનક હોય. જેમ સુરતમાં 0 થઈ ગયા. તમને હું ગણાવું તો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ 4 મોટી કોર્પોરેશનની અંદર કોંગ્રેસ પાસે 46 કોર્પોરેટર, એટલે એક કોર્પોરેશનની અંદરના 10-20% કોર્પોરેટર જેટલા હોય એટલા 4માં થઈ નથી. એમાં તમે ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ આ બધું ઉમેરો તો એ આંકડો 68 સુધી થાય છે. એટલે 8 મહાનગરપાલિકાઓ, 3 તો નવી બની, એમાં શું થશે પછી ખબર, પણ 8 મહાનગરપાલિકાઓમાં થઈને 100ના આંકડા સુધી કોંગ્રેસ પહોંચી શકી નથી. એટલે એને તો એ જ કરવાનું છે કે ભાઈ અમદાવાદમાં આજે 25 છે ને 50 કરી લે ને તો બી એ ઢોલ નગારા વગાડી શકે, ભલે સત્તામાં નથી આયા. સુરતમાં 10 લઈ આયા તો પણ, એટલે હાર થાય તો સન્માનજનક હાર થાય, અને પાછો એ વિપક્ષ તરીકે કોંગ્રેસ જીવતો છે એ લોકોના મનમાં બેસે. આ મહેનત એને કોંગ્રેસે કરવાની છે. જીત હારનો તો પ્રશ્ન મહાનગરપાલિકાઓમાં રહેતો જ નથી. 18 તાલુકા પંચાયતો આજે કોંગ્રેસની પાસે છે. ટોટલ તાલુકા પંચાયત ખરેખર તો 23 હતી, 23માંથી 5 તૂટી ગઈ ને હવે 18 રહી છે. જિલ્લા પંચાયત એક પણ છે નહીં કોંગ્રેસ. એટલે કોંગ્રેસ જેમ સંસદમાં એક જ્ઞાનીબેનની સીટ લઈ આવી અને ભાઈ અમે હેટ્રિક ના વાંધવા દીધી, એનો જે 1 સીટનો હરખ જે હતો એમાં ભાજપની 25 સીટનો હરખ જતો રહ્યો હતો. આ કરી શકે કે એક જિલ્લા પંચાયત લઈ આવ્યા, 18 છે એના બદલે 25-30 તાલુકા પંચાયત લઈ આવ્યા. કોર્પોરેશનની અંદર જે છે એમની સારી સંખ્યા જે થાય, એમ કે 50-40 એટલા કોર્પોરેટરો જીતે, આટલું પરિણામ જો લાવી શકે કોંગ્રેસ, તોય 2027 પહેલાનો એક જે છે બેઝ એનો તૈયાર થાય. પણ જો આમ આદમી પાર્ટીના ત્રિપાંખિયા જંગની અંદર
પાછું 2022ના પરિણામનું જ રિપીટેશન થશે તો કોંગ્રેસ માટે 2027માં ઉમેદવાર મળવા પણ મુશ્કેલ થશે. તમે જે કહો છો ને અત્યારે 900 ઉમેદવાર લાઈનમાં છે. અમદાવાદ પશ્ચિમના જેટલા વોર્ડ છે એની અંદર કોંગ્રેસ એને હાથ પગ જોડી ફંડિંગ આપી અને લોકોને તૈયાર કરવા પડે સ્થિતિ છે કે ભાઈ ચૂંટણી તમે લડો. કારણ કે 2500 ને 3000 વોટ જ્યાં મળતા હોય છે, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, નારણપુરા, નવરંગપુરા, ગઈ વખતે કર્યું હતું રણનીતિકારોએ. નારણપુરામાં અનામત સીટ ઉપર સામાન્ય ઉમેદવારને મેન્ડેટ આપી દીધું, એના કારણે સુકનનો રૂપિયો આપી અને જે છે એક બિનહરીફ સીટ આપી દીધી હતી. એટલે અત્યારે બધી જો કોંગ્રેસ છે ને એ ટિકિટો વહેંચે ને ત્યાં સુધી જીતતી હોય છે. ટિકિટ વહેંચી દે પછી જે પરિસ્થિતિ ઉભી થાય છે એમાં કોંગ્રેસ એ ડેમેજ કંટ્રોલ કરી શકતી નથી. હવે ભારતીય જનતા પાર્ટીમાં કેટલું ડેમેજ થાય છે એ જોવાનું, કારણ કે આપણે લોકસભાની ચૂંટણી વખતે બહુ બળાપા ભાજપના જોયા છે. બહુ બધી કમલમમાં તાળું મારવું દેવું પડ્યું એવી પરિસ્થિતિ ધવલસિંહ ઝાલાએ જે તે વખતે કરી હતી. એટલે આ જે છે ધીરે ધીરે જો આગળ વધતી જાય પ્રક્રિયા, તો તમે કીધું એ વાત સાચી જ છે કે ભારતીય જનતા પાર્ટી માટે પણ એ આંતરિક કલહ છે, એની સાથે ડીલ કરવું એ મુશ્કેલ થતું જાય ધીરે. બહુ સારી વાત કરી. ડીલ તો જેમ સામાન્ય જનતાને પ્રશ્નો રોજે રોજના કરવાના છે, એ જ રીતે જેમ સામાન્ય જનતા પ્રજા સામાન્ય પ્રશ્નો માટે, પ્રાથમિક પ્રશ્નો માટે કતારમાં છે, તો મુદતિયા માટે પણ થોડું કાઠું છે, કેમ કે ટિકિટ માટે કતારમાં. પણ એક વખત ટિકિટ મળી ગઈ, એ જે ગેરંટી કે વિશ્વાસ જે છે કોઈ પણ પક્ષનો, એમાં પછી બાકી બધું જનતા કેટલી કેન્દ્રમાં રહે છે. મહાનગર, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધી જ જગ્યાએ પ્રશ્નોના નિરાકરણ માટે અથવા તો સેવા માટે સારી વાત છે કે ઉત્સુકતા મુદતિયા દર્શાવે. પણ આ ડાયાગ્રામ કે જે પેટર્ન ચાલી રહી છે, પેટર્નમાં જનતાને શું કરવી આ વખતે મુશ્કેલ છે, અથવા તો જે રણનીતિઓ છે, જેની પાસે છે એને ગુમાવવાનો ડર છે, જેની પાસે નથી કદાચ એને જો ગુમાવવાની વધારે ઈચ્છા અથવા તો મેળવવાની ઈચ્છા શક્તિ ન હોય તો પ્રજા પણ ક્યાં જાય, આ એક સવાલ છે. પણ મુદતિયાઓ કતારમાં છે. છેલ્લી તારીખ 5 છે. સાચી બહુ ટૂંકી જંગ છે, સમય ઓછો છે. જોઈએ આવનાર સમયમાં કેવા કેવા દ્રશ્યો દરેક પાર્ટીમાંથી અંદર ખાને અને બહારથી જનતા તરફથી ફૂલહાર રૂપે પહેરાવવામાં આવે છે. ત્યાં સુધી ફરી અઠવાડિયે 1-2 દિવસ મળતા રહીશું રાજેશભાઈ, કેમ કે મે છે, માવઠું છે, ગરમી છે અને ત્રિકોણીય શ્રેણી છે. ધન્યવાદ રાજેશભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.